છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. એ ચર્ચા છે સ્માર્ટ મીટરની. કેમ કે જીઈબી દ્વારા કેટલાક શહેરોની અંદર સ્માર્ટ મીટર નાખવામાં આવે છે. જૂના મીટરોને બદલે સ્માર્ટ મીટરો નાખવામાં આવે છે. ત્યારે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, કેમ કે તેમનું કહેવું છે કે પહેલાં કરતાં બમણું બિલ આ સ્માર્ટ મીટરની અંદર આવે છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના જ નવા નરોડાની અંદર એક સોસાયટીમાં ત્યારે એક સ્થાનિકને 6 લાખ જેટલું બિલ આવ્યાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર વિગત, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. જેવી રીતે વાત કરી તેવી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર એક વિરોધ ચાલી રહ્યો છે. તે વિરોધ છે સ્માર્ટ મીટરનો. કેમ કે જીઈબી દ્વારા જૂના મીટરોને બદલીને સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા મીટરમાં જેટલું બિલ આવતું હતું તેના કરતાં બમણું તથા એના કરતાં પણ વધારે બિલ આ મીટરોમાં જોવા મળે છે. તેના કારણે અમને અમારા જૂના મીટર પાછા આપો અને તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ તેવી માંગણીઓ પણ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી ગાયત્રી ગ્રીન્સના એક સ્થાનિકનો વિડીયો વાયરલ થયો છે. તે વિડીયોની અંદર તેઓ બતાવી રહ્યા છે કે તેમે ત્યારે માત્ર એક ઘરનું 6,67,873 રૂપિયા જેટલું બિલ આવ્યું છે. તે આ વિડીયો જુઓ. આપ જોઈ શકો છો કે આ ગાયત્રી ગ્રીન્સ રેસિડેન્સીના એક સભ્યનું ટેક્સ મેસેજ આવ્યો છે. આજે 12:29 આજે મેસેજ આવ્યો છે કે એમનું બિલ 6,67,873 રૂપિયા બિલ આવેલું છે અને રોજ 37 રૂપિયાનો રોજના 3710 રૂપિયાનું આ લોકોએ ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે. એમ કે આટલા પૈસા દરરોજ કપાશે અને ટોટલ એમની આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ 6,78,673 રૂપિયા બિલ આપ જોઈ શકો છો. આજનો તાજો મેસેજ. જ્યારે અહીંયા જીબીનો અમે પરમ દિવસે એવું કહેવામાં આવ્યું હતું કે અમે કસ્ટમરો ઉપર મેસેજ કરવાના બંધ કરી દીધા છે, અમે મેસેજ નથી કરતા, અમે હવે કોઈના મેસેજ નહીં કરીએ, અમે અમારી એપ્લિકેશન અપડેટ કરી દીધી છે તો કોઈના મેસેજ નહીં આવે. તો આ શું છે? આજે તાજો મેસેજ આવ્યો છે 6,67,773 રૂપિયા. ગાયત્રી ગ્રીન રેસિડેન્સીના એક સભાસદનું બિલ છે. સરસ. જાગો ગ્રાહક. જાગો ગ્રાહક જાગો. આટલા બધા 5 દિવસથી આંદોલન ચાલવા છતાં પણ આ લોકો એ વાત ઉપર અડગ છે. તો જે પણ જાગૃત નાગરિકોએ હજુ જીબીએ અમારું આંદોલન ચાલુ જ છે, તો જેને પણ મીટર આવ્યા નથી ને જે આવી ગયા છે એમને ફોરવર્ડ કરો ને મોકલો કે ભાઈ મોટી સંખ્યામાં જીબી આગળ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સાથ અને સહકાર આપવા વિનંતી. આ વિડીયોની અંદર આપણે જોયું તે પ્રમાણે એક સ્થાનિક કહી રહ્યા છે કે માત્ર એક વ્યક્તિનું 6 લાખ જેટલું બિલ આવ્યું છે. ત્યારે આપણે પણ વિચારવું પડે કે કોઈ એક ઘરનું 6 લાખ જેટલું બિલ આવે તો આ સ્માર્ટ મીટરમાં કંઈક વાંધો હોઈ શકે, કાં તો જીબી વાળાનો કંઈક વાંધો હોઈ શકે. કેમ કે એક ઘરનું બિલ એટલું આવવું તે શક્ય લાગતું નથી. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવો વિરોધ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ આ વિરોધ ઉગ્ર બની રહ્યો છે. કેમ કે આવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે. કોઈકને 9 લાખનું બિલ આવે છે તો કોઈકને 12 લાખનું બિલ આવે છે. ત્યારે હવે જીબી શું કરે છે, ત્યારે સરકાર શું કરે છે તે હવે જોવું રહ્યું. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ